હેલો સ્ટુડન્ટ, આપણે બે લેક્ચર પ્રીવિયસ ટાઈમમાં ભણ્યા. ઓરેકલ નું બેઝિક ઇન્ફોર્મેશન આપણે લીધી. ઓરેકલ સબ્જેક્ટ શું છે, એની અંદર પ્રેક્ટિકલી શું પરફોર્મ કરવાનું હોય, ડેટા સ્ટોર કેવી રીતે થાય, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કેવી રીતે થાય એ આજે આપણે શીખશું. We learn in previous lecture how to create a table, how to modify structure, how to see the structure, and learning of software in basic. Now we learn more command in today's lecture. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્ટ્રક્ચર ને મોડિફાય કરવું હોય તો શું કરવું એ આપણે જોયું. ટેબલ ક્રિએટ કરો ત્યારે ટેબલ ની અંદર કેટલી કોલમ, એનો ડેટા ટાઈપ શું છે, એની સાઈઝ શું છે એ આપણે ડિફાઇન કરી દઈએ છીએ. પણ ટેબલ ક્રિએટ કરતી વખતે જો એમાં કઈ ભૂલ થાય, બાય મિસ્ટેક કઈ રહી ગયું હોય, તો આપણે એનું સ્ટ્રક્ચર પણ ચેન્જ કરી શકીએ છીએ. જે આપણે જોયું હતું, ડેટા ટાઈપ ચેન્જ કરી શકીએ, સાઈઝ ચેન્જ કરી શકીએ, કોલમ એડ કરી શકીએ, કોલમ ડિલીટ કરી શકીએ, કોલમ ને રીનેમ કરી શકીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર અત્યારે આપણે આગળ જોશું નવા કમાન્ડ. નવો કમાન્ડ છે ક્રિએટ ટેબલ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ટેબલ. ક્રિએટ ન્યૂ ટેબલ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ટેબલ એટલે કે નવું ટેબલ બનાવવાનું બેઝડ ઓન એક્ઝિસ્ટિંગ ટેબલ. જે જૂનું ટેબલ બનેલું હોય આપણી પાસે, એના પરથી આપણે નવું ટેબલ બનાવવાનું. એટલે તરત જ ક્વેશ્ચન એરાઇઝ થાય કે જો જૂના ટેબલ માંથી નવું ટેબલ બનાવીએ તો જૂના ટેબલ ની અંદર ડેટા ઇન્સર્ટ કરેલા હોય તો એ રેકોર્ડ પણ નવા ટેબલ ની અંદર આવી જાય. તો હા, જૂનું ટેબલ માંથી નવું ટેબલ તમે બનાવો ત્યારે જૂના ટેબલના ડેટા પણ નવા ટેબલમાં કોપી થઈ જશે. માત્ર નામ જુદું હશે. જૂના ટેબલ જેવું જ એક નવું બીજું ટેબલ બનશે, પણ એમાં નામ અલગ અલગ હશે. અહીંયા આપણે સિન્ટેક્સ આપેલી છે, ક્રિએટ ટેબલ, પછી ટેબલ નું નામ આપવાનું, નવા ટેબલ નું નામ, પછી જે કોલમ તમારે આપવી હોય એ એઝ સિલેક્ટ કોલમ ના નામ, જૂના ટેબલ ની કોલમ ના નામ, ફ્રોમ ટેબલ નેમ, જૂના ટેબલ નું નામ. નીચે એક્ઝામ્પલ આપેલું છે ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ 2, રોલ નંબર, નેમ, એટલે બે કોલમ બનશે સ્ટુડન્ટ 2 ટેબલ ની અંદર, અને એક કોલમ કોના જેવી હશે તો સ્ટુડન્ટ ટેબલ ના રોલ નંબર અને નેમ જેવી. ફરીવાર આપણે જોઈએ કે એક્ઝામ્પલ ફરીવાર જોઈએ તો ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ 2, આ એક નવા ટેબલ નું નામ છે. નવું ટેબલ ક્રિએટ કરશે જેની અંદર આપણે બે કોલમ આપી છે, રોલ નંબર અને નેમ. અને આ રોલ નંબર અને નેમ એ કોલમ નો ડેટા ટાઈપ શું હશે, સાઈઝ શું હશે, તો એ આ જે નવું ટેબલ સ્ટુડન્ટ 2 બનશે, રોલ નંબર અને નેમ, એનો ડેટા ટાઈપ અને સાઈઝ સ્ટુડન્ટ ટેબલ ના રોલ નંબર અને નેમ જેમ જ હશે. ઇન શોર્ટ, સ્ટુડન્ટ ટેબલ જે જૂનું બનેલું છે એની રોલ નંબર કોલમ સ્ટુડન્ટ 2 ના રોલ નંબર જેવું હશે,
અને સ્ટુડન્ટ ટેબલમાં જે નેમ નામની કોલમ બનેલી છે એ નેમ નામની કોલમનો જે ડેટા ટાઈપ હશે એ નવા ટેબલ સ્ટુડન્ટ 2 નો પણ ડેટા ટાઈપ અને સાઇઝ હશે. સ્ટુડન્ટ ટેબલ જે જૂનું ટેબલ છે, સ્ટુડન્ટ 2 જે નવું બનશે એમાં રોલ નંબરની કોલમનો ડેટા રોલ નંબરમાં કોપી થશે. સ્ટુડન્ટ ટેબલની નેમ કોલમનો ડેટા સ્ટુડન્ટ 2 ના નેમ કોલમમાં કોપી થશે. અત્યારે સ્ટુડન્ટ ટેબલની રોલ નંબર અને નેમ જે કોલમ છે એવી ને એવી કોલમ સ્ટુડન્ટ 2 માં રોલ નંબર અને નેમ માં બનશે. ઇન શોર્ટ, સ્ટુડન્ટ ટેબલની રોલ નંબર અને નેમ કોલમ સ્ટુડન્ટ 2 ના રોલ નંબર અને નેમ માં કોપી થશે. જો સ્ટુડન્ટ ટેબલની અંદર બે જ કોલમ હોય, રોલ નંબર અને નેમ, તો સ્ટુડન્ટ 2 માં પણ રોલ નંબરમાં કોપી થશે, નેમ માં કોપી થશે. એટલે એક્ઝેક્ટલી સ્ટુડન્ટ ટેબલ જેવું જ નવું ટેબલ બની જશે, સ્ટુડન્ટ 2 ટેબલ. એટલે એક ટેબલ માંથી બીજું ટેબલ બનાવીએ ત્યારે એનો ડેટા પણ કોપી થશે. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. મેં આગળ વાત કરી એમ કે જ્યારે નવું ટેબલ, when table is created from existing table, નવું ટેબલ બનાવવો જૂના ટેબલ માંથી જે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, record will be copied to newly created table along with table structure. ટેબલનું સ્ટ્રક્ચર પણ કોપી કરશે, ટેબલના રેકોર્ડ પણ કોપી કરશે. એટલે જૂના ટેબલમાંથી નવું ટેબલ બનશે, એનું સ્ટ્રક્ચર પણ સેમ રહેશે અને એના રેકોર્ડ પણ સેમ રહેશે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કેવી રીતે કરવા. અત્યાર સુધી આપણે ટેબલના સ્ટ્રક્ચર ઉપર પ્રોસેસ કરી. ટેબલનું સ્ટ્રક્ચર કેવું હોય, કેવી રીતે બનાવવાનું ટેબલ, એનું સ્ટ્રક્ચર કેવી રીતે જોઈ શકાય, સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, અપડેટ કરવું હોય સ્ટ્રક્ચર તો કેવી રીતે થાય, આ બધું જોયું. પણ આપણે ફર્સ્ટ લેક્ચરમાં એવી વાત કરી હતી કે ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા, અપડેટ કરવા, ડિલીટ કરવા, એમાંથી ડેટા ફેચ કરવો, આ બધું ત્યારે જ પોસિબલ છે જો ટેબલની અંદર આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરીએ તો. ટેબલ બનાવી નાખ્યું, એની અંદર અમુક કોલમ આપી દીધી, નામ આપી દીધા, એના ડેટા ટાઈપ ને સાઇઝ આપી દીધી. હવે એ ટેબલની અંદર આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરતા શીખશું. ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે ટોટલ 3 રીતે રેકોર્ડ ઇન્સર્ટ થાય. પહેલી મેથડ છે કે ટેબલની બધી કોલમમાં તમારે 1 by 1 રેકોર્ડ ઇન્સર્ટ કરવા હોય તો આ મેથડનો યુઝ કરી શકાય. આ મોસ્ટ યુઝડ કમાન્ડ છે. સિન્ટેક્સમાં આપેલું છે કે ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ વેલ્યુઝ, વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3. માની લો કે એક સ્ટુડન્ટ ટેબલ બનેલું છે જેની અંદર 3 કોલમ્સ છે, રોલ નંબર, નેમ અને સિટી. એક્ઝામ્પલમાં આપેલું છે ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ in bracket 1 Ram S Nagar. Most important thing is when we insert a number, then we write data without into inverted comma, and when we enter character data, that time we must write data into single inverted comma. જ્યારે આપણે નંબર ઇન્સર્ટ કરવાનો હોય ત્યારે નંબરને વિધાઉટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લખવાનો હોય.
જેમ કે આપણે રોલ નંબર 1 લખેલો છે, જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને પછી કેરેક્ટર છે રામ અને એસ નગર સુરેન્દ્રનગર. તો રામ એ નામ છે, સુરેન્દ્રનગર સિટી છે, કેરેક્ટરમાં છે, તો એને આપણે ઉતરણ ચિહ્નમાં લખેલા છે. તો તમે કેરેક્ટરમાં ઉતરણ ચિહ્ન નહીં કરો તો એરર આવશે. અને લાસ્ટમાં સેમિકોલન કરવાનું તો ભૂલવાનું નહીં. આ કમાન્ડનો યુઝ કરો ત્યારે શું થશે કે ટેબલની અંદર 3 કોલમ અત્યારે આપણે માની લો કે બનાવેલી છે, રોલ નંબર, નેમ અને સિટી. તો પહેલો ડેટા રોલ નંબરમાં જશે, બીજો ડેટા નેમમાં જશે અને ત્રીજો ડેટા સિટીમાં જશે. પહેલો ડેટા પહેલી કોલમમાં, બીજો ડેટા બીજી કોલમમાં, ત્રીજો ડેટા ત્રીજી કોલમમાં જશે. જે ક્રમમાં તમે ટેબલ બનાવતી વખતે કોલમના નામ લખેલા હશે એ જ ક્રમમાં 1 by 1 ડેટા સ્ટોર થશે. તમે ઇન્સર્ટ ટેબલ ક્રિએટ કરતી વખતે રોલ નંબર, નેમ અને સિટી બનાવ્યું હોય તો 1 રોલ નંબરમાં જશે, રામ નેમમાં જશે અને એસ નગર સિટીમાં જશે. પણ જો તમે ક્રિએટ કરતી વખતે રોલ નંબર, સિટી અને નેમ બનાવેલું હોય તો 1 રોલ નંબરમાં જશે, રામ સિટીમાં જશે અને એસ નગર નેમમાં જશે. અહીંયા જે સિક્વન્સમાં તમે ડેટા આપો એ ડેટા 1 by 1 ક્રિએટ કરતી વખતે જે કોલમ બનાવેલી હોય એમાં ડેટા સ્ટોર થાય. જ્યારે તમને કોલમનો ક્રમ ખબર હોય, કોલમની સિક્વન્સ ખબર હોય ત્યારે તમે આ મેથડનો ઉપયોગ કરી શકો. ઇન્સર્ટ ઇન્ટુ કીવર્ડ છે, એને ચેન્જ ન કરી શકાય, ફિક્સ વર્ડ છે, લખવા જ પડે. પછી ટેબલનું નામ, વેલ્યુઝ કીવર્ડ છે જેને તમે ચેન્જ ન કરી શકો. બ્રેકેટમાં જેટલા ડેટા ઇન્સર્ટ કરવા હોય એ આપવાના. યાદ રાખવાની વાત એ છે નંબર જેનો ડેટા ટાઈપ હોય એને વિધાઉટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું અને કેરેક્ટર જેનો ડેટા ટાઈપ હોય એને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું. જે ક્રમમાં કોલમ બનાવેલી હશે એ જ ક્રમમાં ડેટા સ્ટોર થશે. હવે આગળ જોઈએ આપણે કે માની લો કે અહીંયા તો આપણે કીધું કે 1 by 1 કોલમ જે રીતે બનાવેલી હોય એ જ રીતે ડેટા સ્ટોર થાય. હવે મારે સ્પેસિફિક કોલમમાં સ્પેસિફિક ડેટા ઇન્સર્ટ કરવો છે કે 1 છે ઈ રોલ નંબરમાં જવું જોઈએ, રામ છે ઈ નેમમાં જવું જોઈએ, એસ નગર છે એ સિટીમાં જવું જોઈએ. તો તમારે બીજી મેથડનો યુઝ કરવો પડે. બીજી મેથડ આપણે જોઈ. સિન્ટેક્સમાં જો ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ, પછી કોલમના નામ, જે કોલમમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવો હોય એ, પછી વેલ્યુઝ કીવર્ડ છે અને પછી વેલ્યુ. માની લો કે મારે રોલ નંબર અને એજમાં જ રેકોર્ડ ઇન્સર્ટ કરવો છે. મેં ટેબલ બનાવ્યું ત્યારે રોલ નંબર, નેમ અને એજ આપેલું છે. હું બે ડેટા ઇન્સર્ટ કરું અને ફર્સ્ટ આપણે જે ઇન્સર્ટ પ્રીવિયસ સ્લાઇડમાં જોયું એ કમાન્ડનો યુઝ કરું તો અહીંયા મેં ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ આવી રીતે લખું. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ 1,12 તો 1 રોલ નંબરમાં જશે અને 12 નેમમાં જશે. પણ મારે શું કરવું છે 1 રોલ નંબરમાં અને 12 એજમાં મારે ઇન્સર્ટ કરવું છે. તો ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ પછી કોલમના નામ સ્પેસિફાય કરવાના, રોલ નંબર અને એજ. હવે જે પહેલો ડેટા તમે આપશો વેલ્યુઝ પછી એ પહેલો ડેટા રોલ નંબરમાં જશે અને બીજો ડેટા જે આપો એ એજ કોલમમાં જશે. કોલમના નામ તમે જે લખો એ રાઈટ હોવા જોઈએ. ત્યાં ROLLNO રોલ નંબર લખેલું હોય અને અહીંયા તમે શોર્ટમાં RNO લખો તો એ નહીં ચાલે. સ્પેસિફિક કોલમમાં સ્પેસિફિક ડેટા ઇન્સર્ટ કરવા માટે
તમારે કોલમના નામ સ્પેસિફાય કરવા પડે, જેથી બાય ડિફોલ્ટ બીજી કોલમમાં ન જતા રહે. જો તમે કોલમના નામ સ્પેસિફાય ન કરો તો ડેટા 1 બાય 1 કોલમ તમે જે બનાવતી વખતે ટેબલ ક્રિએટ કરતી વખતે જે 1 બાય 1 કોલમ આપેલી હશે એમાં ડેટા ઇન્સર્ટ થાય. એટલે ટેબલની અંદર અમુક જ કોલમમાં તમારે રેકોર્ડ ઇન્સર્ટ કરવાનો હોય ત્યારે તમારે આ બીજા કમાન્ડનો યુઝ કરવો જોઈએ. ઘણા સ્ટુડન્ટને એવો પ્રશ્ન થશે કે માની લો કે મારે ઘણા બધા રેકોર્ડ ઇન્સર્ટ કરવા હોય, તો માની લો કે 100, 200, 300, 400 રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે, તો મારે દર વખતે કમાન્ડ લખવાનો. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ કાઉન્સમાં એની વેલ્યુ, એક રેકોર્ડ ઇન્સર્ટ થયો. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ, પછી બીજો રેકોર્ડ ઇન્સર્ટ થયો. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ, ત્રીજો રેકોર્ડ ઇન્સર્ટ થયો. તો મારે 1000 કોલમ ઇન્સર્ટ કરવાની હોય તો 1000 કોલમ મારે લખવી પડે. તો એનું એક શોર્ટકટ મેથડ છે. જો તમારે ઘણા બધા રેકોર્ડ ઇન્સર્ટ કરવાના હોય તો તમારે કોલમના નામની આગળ M% ની સાઇન કરી દો, તમારું કામ ઈઝી થઈ જશે. સિન્ટેક્સ ની અંદર તમને દેખાય છે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ વેલ્યુઝ M% કોલમ નેમ 1 M% કોલમ નેમ 2. હવે આનાથી ફાયદો શું થશે? એક્ઝામ્પલમાં તમે જોવો કે ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ M% રોલ નંબર M% નેમ. મારે રોલ નંબર અને નેમ બે કોલમમાં ડેટા ઘણા બધા નાખવા છે. 100 રેકોર્ડ, 200 રેકોર્ડ, 500 રેકોર્ડ કે 1000 રેકોર્ડ નાખવા છે. તો હું અત્યારે શોર્ટકટ મેથડ શીખડાવું છું કે તમે ઘણા બધા રેકોર્ડ એક સાથે કેવી રીતે ઇન્સર્ટ કરી શકો. એક્ઝામ્પલમાં જોવો, ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ M% રોલ નંબર, નંબર છે રોલ નંબરમાં નંબર ઇન્સર્ટ કરશું એટલે એમાં આપણે અવતરણ ચિહ્ન નથી કરેલા. M% નેમ એમાં અવતરણ ચિહ્ન કરેલા છે કેમ કે એમાં કેરેક્ટર ડેટા નાખવાનો છે. જેવો તમે આ કમાન્ડ રન કરો, સેમિકોલન પછી એન્ટર આપો એટલે તરત જ તમને પૂછશે એન્ટર રોલ નંબર. મેં આપ્યું 1, પછી એન્ટર આપું એટલે પૂછશે તરત જ એન્ટર નેમ, એટલે મેં આપ્યું માની લો કે રામ. હવે એન્ટર આપું એટલે આ રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. રોલ નંબરમાં 1, નેમમાં રામ. હવે મારે બીજો રેકોર્ડ ઇન્સર્ટ કરવો હોય તો મારે સ્લેશ ની સાઇન આપવાની. સ્લેશ એટલે પરિવાર પૂછશે એન્ટર રોલ નંબર, મેં આપ્યું 2. એન્ટર નેમ, મેં આપ્યું મયુર. હવે ત્રીજો રેકોર્ડ ઇન્સર્ટ કરવો હોય તો ફરીવાર સ્લેશ આપો, રોલ નંબર અને નેમ નો ડેટા આપો. ચોથો રેકોર્ડ ઇન્સર્ટ કરવો હોય તો સ્લેશ કરો, રોલ નંબર અને નેમ ઇન્સર્ટ કરો, ફરીવાર સ્લેશ કરો, રોલ નંબર અને નેમ ઇન્સર્ટ કરો, સ્લેશ કરો. જેટલા રેકોર્ડ તમારે નાખવા હોય ત્યાં સુધી સ્લેશ ની સાઇન કરીને એન્ટર આપતા જાઓ. દર વખતે નવું પૂછશે, એન્ટર નવો રોલ નંબર, એન્ટર નવું નામ, એન્ટર નવો રોલ નંબર, એન્ટર નવું નામ. જ્યાં સુધી તમે સ્લેશ ની સાઇન આપશો ત્યાં સુધી તમને દર વખતે પૂછશે એન્ટર રોલ નંબર, તમારે રોલ નંબર આપી દેવાનો, એન્ટર નેમ, તમારે નામ આપી દેવાનું. દર વખતે તમારે કમાન્ડ લખવાની જરૂરિયાત નહીં રહે. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નું નામ વેલ્યુઝ કાઉન્સમાં રોલ નંબર નેમ, ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ કાઉન્સમાં રોલ નંબર અને નેમ, આ લખવાની ઝંઝટ રહેશે નહીં. આપણે 3 મેથડ શીખા રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે. પહેલી મેથડ, જ્યારે ટેબલ બનાવેલું હોય એમાં જે ક્રમમાં કોલમ બનાવેલી હોય એ જ ક્રમમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવો હોય તો ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ આપણે આગળની સ્લાઇડમાં જોયું.
ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નું નામ, વેલ્યુઝ અને પછી ડેટા જે ક્રમમાં આપણે કોલમ બનાવેલી એ જ ક્રમમાં આપી દેવાનો. એટલે પહેલો ડેટા પહેલામાં, બીજો ડેટા બીજી કોલમમાં, ત્રીજો ડેટા ત્રીજી કોલમમાં, ચોથો ડેટા ચોથી કોલમમાં ઇન્સર્ટ થશે. પણ મારે સ્પેસિફિક કોલમમાં સ્પેસિફિક ડેટા નાખવો હોય તો આપણે બીજી મેથડ જોઈ કે કોલમનું નામ સ્પેસિફાય કરવાનું. એટલે પહેલો ડેટા જે સ્પેસિફાય કરેલું નામ છે એ પહેલી કોલમમાં જાય, બીજો ડેટા બીજી કોલમમાં જશે, ત્રીજો ડેટા ત્રીજી કોલમમાં જશે. જે ક્રમમાં કોલમ સ્પેસિફાય કરેલી હોય એ જ ક્રમનો ડેટા એ કોલમમાં ઇન્સર્ટ કરશે. થર્ડ મેથડ કે જો માની લો કે મારે વધારે રેકોર્ડ નાખવા હોય તો કોલમના નામની આગળ M% ની સાઇન મૂકી દો. એટલે તમને એન્ટર રોલ નંબર, એન્ટર નેમ, એન્ટર રોલ નંબર, એન્ટર નેમ એવું પૂછ્યા કરશે જ્યાં સુધી તમે સ્લેશ ની સાઇન આપતા જાઓ. એન્ટર રોલ નંબર એન્ટર કરો, એન્ટર નેમ, નેમ એન્ટર કરો. હવે નવો રેકોર્ડ ઇન્સર્ટ કરવો છે તો સ્લેશ ની સાઇન. એટલે ફરીવાર પૂછશે એન્ટર રોલ નંબર, એન્ટર નેમ. હવે નવો રેકોર્ડ ઇન્સર્ટ કરવો છે તો ફરીવાર સ્લેશ ની સાઇન. ફરીવાર નવો રેકોર્ડ ઇન્સર્ટ કરવો છે તો ફરીવાર સ્લેશ ની સાઇન. તમારે આપવાની રહેશે. તો આ ત્રણ મેથડ થી આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરી શકીએ. હવે આપણે નેક્સ્ટ જોશું. Insert data from one table to another. એક ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે એ ઇન્સર્ટ કરેલા રેકોર્ડ મારે બીજા ટેબલમાં પણ ઇન્સર્ટ કરવા છે. એટલે એક ટેબલમાંથી લઈને બીજા ટેબલમાં મારે કોપી કરવા છે. તો આપણે સૌથી પહેલા તો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. Insert into table name. કોલમના નામ સ્પેસિફાય કરો. સિલેક્ટ કોલમ લિસ્ટ ફ્રોમ ટેબલ નેમ. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નું નામ, જે ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે એક્ઝિસ્ટિંગ ટેબલમાંથી નવા ટેબલ નું નામ એટલે સેકન્ડ ટેબલ નું નામ ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ. પછી જે કોલમમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે કોલમ 1, કોલમ 2, કોલમ 3, કોલમ 4. અને જે ટેબલમાંથી રેકોર્ડ કોપી કરવાના છે એ ટેબલની સિલેક્ટ કરીને કોલમના નામ લખવાના ફ્રોમ ટેબલ નેમ. નીચે એક્ઝામ્પલમાં આપણે જોઈએ અને સમજીએ. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ 2. સ્ટુડન્ટ 2 માં મારે પેસ્ટ કરવાના છે સ્ટુડન્ટ 1 ટેબલમાંથી લાવી. એટલે સ્ટુડન્ટ ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ 2. સ્ટુડન્ટ 2 ની કઈ કોલમમાં લાવવાના છે તો રોલ નંબર અને નેમ. અને સ્ટુડન્ટ 1 ટેબલની બે કોલમ મેં સિલેક્ટ કરી, રોલ નંબર અને નેમ છે. એટલે સ્ટુડન્ટ 1 ટેબલની રોલ નંબરનો ડેટા સ્ટુડન્ટ 2 ના રોલ નંબરમાં જશે અને સ્ટુડન્ટ 1 નો નેમ ટેબલ નેમ કોલમનો ડેટા સ્ટુડન્ટ 2 ના નેમ કોલમમાં જશે. સ્ટુડન્ટ 1 માં બે કોલમ ઓલરેડી અવેલેબલ હોવી જોઈએ, રોલ નંબર અને નેમ. સ્ટુડન્ટ 1 માં જે રોલ નંબર અને નેમ કોલમ છે એનો ડેટા સ્ટુડન્ટ 2 માં રોલ નંબર અને નેમ માં જ કોપી કરવો છે મારે. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ 2, રોલ નંબર, નેમ.
સિલેક્ટ રોલ નંબર નેમ ફ્રોમ સ્ટુડન્ટ 1. સ્ટુડન્ટ 1 ની રોલ નંબર અને નેમ ના રેકોર્ડ સિલેક્ટ કરશે અને સ્ટુડન્ટ 2 ના રોલ નંબર અને નેમ માં કોપી કરશે. સ્ટુડન્ટ 1 માં પણ રોલ નંબર નેમ અવેલેબલ હોવી જોઈએ, સ્ટુડન્ટ 2 માં પણ રોલ નંબર અને નેમ નામની કોલમ અવેલેબલ હોવી જોઈએ. બંને ટેબલમાં નામ સરખા હોવા જરૂરી નથી. એકમાં ROLLNO લખેલું હોય, એફ નેમ લખેલું હોય, ફર્સ્ટ નેમ, બીજામાં RNO લખેલું હોય, નેમ લખેલું હોય તો પણ ચાલે. પણ પહેલી કોલમનો ડેટા પહેલી કોલમમાં કોપી કરશે, બીજી કોલમનો ડેટા બીજી કોલમમાં કોપી કરશે. હવે એના અમુક રૂલ્સ હોવા જોઈએ કે જે કોલમમાંથી જે કોલમમાં તમે કોપી કરો છો એ બંનેનો ડેટા ટાઈપ સેમ હોવો જોઈએ. કોલમની સાઈઝ બને ત્યાં સુધી સેમ હોવી જોઈએ. બે કોલમનો ડેટા બે કોલમમાં કોપી કરવાનો હોય તો બે જગ્યાએ બે કોલમના નામ લખેલા હોવા જોઈએ. 3 રૂલ લખેલા જ છે અહીંયા. They must be of same data type. બંનેનો ડેટા ટાઈપ ટાર્ગેટેડ કોલમ અને સોર્સ કોલમ બંનેનો ડેટા ટાઈપ સેમ હોવો જોઈએ. બંનેની સાઈઝ સેમ હોવી જોઈએ, જેમાંથી ડેટા લેવાનો છે અને જેમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે એ બંનેની કોલમની સાઈઝ અને ડેટા ટાઈપ સેમ હોવો જોઈએ. નંબરમાંથી હું ડેટા ઉપાડું અને વેરકેરમાં ડેટા નાખું તો એવું ચાલે નહીં. એકની સાઈઝ 10 હોય ને બીજાની 5 હોય તો ચાલે નહીં, કેમ કે આમાં 10 સાઈઝ વાળો રેકોર્ડ નાખેલો હોય તો 5 વાળામાં કેવી રીતે કોપી થાય? જે સોર્સમાંથી તમે ડેટા લો છો અને ટાર્ગેટેડ કોલમમાં એટલી જ કોલમ તમે સ્પેસિફાય કરેલી હોવી જોઈએ. ફરીવાર પ્રીવિયસ સ્લાઇડ આપણે જોઈએ. સ્ટુડન્ટ 2 ની બે કોલમ મેં સ્પેસિફાય કરેલી છે, રોલ નંબર અને નેમ, અને સ્ટુડન્ટ 1 ની પણ બે કોલમ સ્પેસિફાય કરેલી છે, રોલ નંબર અને નેમ. બંને ટેબલના રોલ નંબરનો ડેટા ટાઈપ અને સાઈઝ સરખી હોવી જોઈએ. બંને ટેબલના નેમનું ડેટા ટાઈપ અને સાઈઝ સરખી હોવી જોઈએ. તો જ રેકોર્ડ કોપી થશે. આપણે જોયું અત્યારે આ લેક્ચરની અંદર કે ટેબલ ક્રિએટ કરેલું હોય કે વ્યવસ્થિત સ્ટ્રક્ચર વાળું, તો એમાં રેકોર્ડ કઈ રીતે ઇન્સર્ટ થઈ શકે. વધારે રેકોર્ડ ઇન્સર્ટ કરવા હોય તો શું થાય? સ્પેસિફિક કોલમમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવા હોય તો શું થાય? એક ટેબલમાં ઓલરેડી રેકોર્ડ હોય તો બીજા ટેબલમાં કેવી રીતે કોપી કરી શકાય એ આપણે જોયું. ઇન શોર્ટ, જો આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરેલા હોય તો જે ઇન્સર્ટ કરેલા રેકોર્ડ ઉપર ભૂલથી બાય મિસ્ટેક બીજો ડેટા નખાઈ ગયો હોય તો આપણે એમાં ચેન્જ કરી શકીએ. કોઈ રેકોર્ડ બિનજરૂરી હોય તો એને આપણે ડિલીટ કરી શકીએ. અને જે ઘણા બધા રેકોર્ડ નાખેલા છે એમાંથી જરૂરી ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ. ઘણા બધા રેકોર્ડ ઇન્સર્ટ કરેલા હોય, એમાં સ્પેસિફિક રોલ નંબર નો ડેટા જોતો હોય, સ્પેસિફિક મોબાઈલ નંબર કોનો છે, સૌથી વધારે પર્સન્ટેજ કોને આવ્યા છે, એસેન્ડિંગ ઓર્ડરમાં મારે ગોઠવવા હોય, ક્લાસનું એવરેજ રિઝલ્ટ શું છે, ટોટલ કેટલા સ્ટુડન્ટ પાસ થયા, કેટલા સ્ટુડન્ટ ફેલ થયા, આ બધી જ ઇન્ફોર્મેશન મેળવી શકાય. પણ એના માટે જરૂરી છે કે આપણે ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરેલા હોવા જોઈએ. તો આ લેક્ચરની અંદર
ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કેવી રીતે કરવા એ આપણે શીખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઈ ટેબલમાં જે રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે એ ટેબલમાંથી ડેટા આપણે અપડેટ કેવી રીતે કરવો, ડિલીટ કેવી રીતે કરવો, એમાંથી ડેટા ફેચ કેવી રીતે કરવા, સ્પેસિફિક ફોન નંબર, સ્પેસિફિક સિટીના રેકોર્ડ, સ્પેસિફિક પર્સન્ટેજના રેકોર્ડ, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ફેલ, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પાસ, એવરેજ રિઝલ્ટ ઓફ ક્લાસ, એવરેજ રિઝલ્ટ ઓફ કોલેજ, આ બધી ઇન્ફોર્મેશન આપણે કેવી રીતે નાખેલા રેકોર્ડમાંથી મેળવી શકીએ એ આપણે જોવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર અપડેટ કેવી રીતે કરશું, ડિલીટ કેવી રીતે કરશું, ફેચ કેવી રીતે કરશું, આ ઇમ્પોર્ટન્ટ કમાન્ડ આપણે શીખશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.